कौन है? हाँ ये स्पॉट वाले ये लोकल वाले आगे लेके आया चलता आगे को हवा लगता है मारना लाना बोलना उसको ये कौन है यार? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા પર તમારું સ્વાગત છે. શૂટિંગ ચાલુ થઈ ગયું છે. જો અમારી સાથે લો મારા ગોળને ગોળ પાપ આજે ખબર ન અંકિતા અહીંયા આપણે કાલની પ્રોપર્ટી પણ આજે ચેક કરી લે બધી એને કીધી છે પ્રોપર્ટી एक डर तेरे को एक्शन में आई जाना है डायलॉग के लिए डायलॉग देना ही है फिर ना आज है बड़ा जा रहा है रेडी रेडी है रोल थोड़ा सा बैक से थोड़ा बैक दिख रहा है हां रोल बस ओके सर रेडी रोल कैमरा रोलिंग एंड एक्शन असो कैमरा पैनिंग एंड डायलॉग અને આ છે અમારા ઘરના મોભી વડીલ મારા દાદા છે. हाँ लेकिन आगे क्या है बस कॉमेडी थी बस उसमें फोटो खाली एडिट को बंद को वो शॉट लगेगा चलो इधर से आओ प्लीज ग्रुप शॉट लगा दो आकार में साथ करो ये दोनों ना हाँ सेंटर चलो बुलाओ मुरली में તો ભાઈ બ્રેક પડી ગયો છે. ઉપવાસ છે, કંઈ ખાવાનું તો છે નહીં. થોડી વાર આરામ કરીશ, એટલે બેસીશ. આરામ તો શું હવે ના પછી રૂમ ખુલ્લી છે જોવું પડશે. જો ભાઈ આવી હાલત છે અત્યારે સ્ટુડિયોની. ચોમાસામાં તો આવું જ રહે બધું. આજે વરસાદ નથી, આમ તો કાલે બહુ જ વરસાદ હતો, બહુ જ અતિશય વરસાદ હતો, સહન શક્તિની બહાર. એના લીધે અમારા બહુ જ બધા સીન કાલે થયા નથી. તો આજે કદાચ કામમાં અમારે થોડું રહેશે વધારે. અત્યારે બ્રેક પડ્યો છે અને હજી પણ એક સીન પત્યો નથી. હવે જોઈએ ક્યારે પતે છે ને શું થાય છે. હમણાં તો મારું નથી, બ્રેક પડ્યો છે એટલે કલાક થોડુંક રેસ્ટ મળશે. હું બેસી છું, ચાલુ થાય એટલે મળીએ સેટ પર. અને આજે તો ધર્મેશ સર પણ આવી ગયા છે, એટલી મજા આવે છે. એ આવ્યા છે તો એટલી મસ્તી મજાક થાય છે. થોડી વારમાં મળાવું એમને પણ. ચલો ભાઈ,
નટુભાઈએ બટાકાની ભાજી બનાવડાવી હતી તો મેં એ ખાધી, છાશ પીધી. અને હવે અમારા કો એક્ટર દિલીપભાઈ કહે છે કે અમે જમવા બેઠા છીએ, તમે ત્યાં રૂમમાં જઈને કેમ બેઠા છો? તો અમારી જોડે આવીને બેસો. એટલે હવે હું જઉં છું ત્યાં રસોડે, એ લોકો જમવા બેઠા છે ત્યાં. તો મળાવું ત્યાં જઈને બધાને. ચલો જો ભાઈ અમારું રસોડું છે, અમે જમવા બેઠા છે. પહેલાં પણ મતલબ મેં તમને બતાવ્યું છે આ એકવાર, પણ એ બીજી ચેનલમાં બતાવ્યું છે. અને જો આવી રીતે શૂટિંગના લોકો બધા એકસાથે જમવા બેસે મસ્ત. અમારી યુનિટી છે. હેલો हेलो हाय खाना खा रहे थे हम लोग उसमें આ જો અમારા મેકઅપ આ મારો મેકઅપ આ કરે છે આ દાદા. હેલો जो बता जमवा में ये सबूत है कि आप खाना खा रहे हो. ये सब हाँ ये सब जगह आएगा ना, कभी नहीं जाएगा. બચ ગઈ. જો હવે આવી રીતે જમવાનું છે. અમારું જમવાનું કેટલું મસ્ત છે. મારે તો જમવાનું નથી. જો ये क्या है? अभी उपमा? अच्छा अच्छा કોઈને ખાવું હોય તો જો આવી રીતે અહીંયા જમવા બેસીએ અમે લોકો બધા છે ને. દિલીપભાઈ કઈ ગયા? તો ભાઈ બ્રેક પતી ગયો છે અને હવે શૂટ ચાલુ થશે થોડી વારમાં. બધાનું ટચઅપ થઈ રહ્યું છે. અમારા જે મેડમ ટચઅપ કરી રહ્યા છે. અમારા બધા સિનિયર એક્ટરો છે બધા. પણ કોઈ તૈયાર થતું મને જોવાનું બહુ ગમે. કેવું બધું કરે છે. વરસાદ બહુ જ પડે છે બહાર. બહારનો સીન લગાવ્યો હતો ને, વરસાદ પડ્યો. હવે અંદરનું કરવાના છે. ધર્મેશ્વર આવ્યા છે. ધર્મેશ્વરને મળાવું તમને. જો અમારું સેટ બધું રેડી થાય છે કમ્પ્લીટ. બહાર એકદમ વરસાદ પડી રહ્યો જોરદાર. તો ધોધાર વરસાદ પડી રહ્યો છે. અને હું અમારા પ્રોડ્યુસરની વાત કરતી હતી ને, આ રહ્યા જો ભરતભાઈ. મારા બ્લોગમાં મેં તમારા વિશે બહુ બધું બોલી છું, એટલે બધાને ખબર હોવી જોઈએ ને કે અમના વિશે બોલી છું. જો ભાઈ એટલો બધો વરસાદ છે, બધું સેટ થઈ ગયું છે. વરસાદ ચાલુ થઈ ગયો. તમારા વિશે તો આખું જગત જાણે છે. અરે એમાં શું સોરી લે આવી જાઓ. બધું રેડી છે. આર્યા જો હું 2 દિવસથી કહું છું તમે આવો છો, તમે આવી રહ્યા છો. બસ આવી ગયા છે, બસ આવી જ ગયા છે. અરે કેવો પણ આટલો બધો મુંબઈનો વરસાદ બધો અહીંયા લઈ આવ્યા. અમારા સર બેઠા છે. સર અમારા હીરોજી છે. ઝોપડા વોપડા બનાવ્યા છે જોરદારના. જો આવા મોટા મોટા કુલર મૂક્યા હોય જેનાથી હવા આવે. બાકી આ જે જગ્યા છે એમાં કશી હવા બવા આવે નહીં. છે ને આરામથી જોઈ સુંદર માં અમારા પતિદેવ દાદાજી અને અમારો સેટ જો છે ને જોરદાર. અહીંયાથી બધું આમ ઘર લાગે અને ઉપર બધું ખુલ્લમ ખુલ્લું. હા અમારે કાનાજી. તમારો સીન થયો ને અહીંયા જોરદાર સીન કર્યો મેડમે અહીંયા. અને અમારે જો કૃષ્ણ ભગવાન છે ને મંદિર મસ્ત બનાવેલું. આવું હોય જો ભાઈ શૂટિંગમાં. તો થોડી વારમાં ચાલુ થશે શૂટિંગ. ટ્રોલી લાગે છે, આને ટ્રોલી કહેવાય. આના ઉપર કેમેરો છે, આને જિમ્મી કહેવાય, જિમ્મી જીપ કહેવાય. આના ઉપર કેમેરો લાગેલો છે, જો તમે જોઈ શકો છો. આ કેમેરો છે.
આને જિમ્મી કહેવાય. અને આવી રીતે હોય અને આવી રીતે ટ્રોલી હોય. આના ઉપર પણ એક કેમેરો હોય અને અહીંયા જો અહીંયા પણ એક કેમેરો પડ્યો છે. આ બધા કેમેરા જે છે એના બધા માણસો છે. અમારા કેમેરા દાદા છે. બધી તૈયારીઓ કરાવી રહ્યા છે. અને આવો પંખો જો, આનાથી બધી હવા આવે બધાને મસ્ત. બસ હવે થોડી વારમાં ચાલુ થશે તો મળીએ છીએ તમને. કેટલા બધા જણની જો મહેનત હોય છે. કેટલા બધા લોકો છે જો. આ બધાની મહેનત છે. આ બધાની મહેનત હોય અને આ બધા આટલી મહેનત કરે અને પછી તમારી સામે આવે પિક્ચર અને તમે જોવા ના જાઓ, કેવું લાગે? હવે આટલી બધી મહેનત કરતા હોય ને પછી તમે જોવા ના જાઓ, કેટલું દુઃખ થાય અમને. તો પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે અમે આટલી મહેનત કરીએ છીએ. થિયેટર સુધી જાઓ અને મૂવીઝ જોવો. હા ને? મળી. અરે અમારી હિરોઈન આવી ગઈ. હિરોઈન આવી ગઈ. હિરોઈન ડબુડી. હિરોઈન તો તમે છો. ભાઈ ચલો થોડી વારમાં મળીએ. પરાણે મળાય. પેલું તમારા અહીંયા એક્સેન્ટમાં બોલી જાઓ ને. પરાણે મળાય તમને તો. ચલો ભાઈ થોડી વારમાં મળીએ. હા ટન માર્યા, ગાડું આવ્યું. हाँ कट इट. ओके ओके कट इट. ना मेरे को रुकाने के लिए बोलो स्टॉप. मुझे नहीं लगता कोई जरूरत है. ना गाड़ी बंद करो, गाड़ी बंद करो, उतरो, સ્ટેડી રહેજો, ઉતરીને ઊભા રહેજો. એટલે ઊભા રહો, ડેલા સામે જુઓ. હા જોયું. હવે ધીરે ધીરે ચાલો આ બાજુ. कट इट. 3 शॉट बनाओ. तीनों सब मेरे को चाहिए आते हुए. हाँ उभा રહ્યા દરવાજો પર. ડેલો જોયો. आओ આગળ આવો. પોઝિશન ઉપર ડેલો જુઓ. ઢીલા. બસ મોન પહોંચ્યા સાવરકુંડલા. દેવીના ડેલે. વન મોર. આવો મોન પહોંચ્યા સાવરકુંડલા. દેવલીના ચોપે. આ છે આપણે જો આવવાનું હતું ને બુન. આ ઘર, આ ડેલા. હા આવો ધીરે ધીરે. હેડો હા કેટલું મોટું દરવાજો છે. कट इट. कैमरा आगे ले लो. टाइट क्लोज में. हीरोइन का उतरना. તો ભાઈ આજે વહેલું પેકઅપ થઈ ગયું છે મસ્ત. અને કાલે મારું શૂટિંગ છે નહીં એટલે હવે હું ઘેર નીકળી રહી છું. ઘરે જઈશ મસ્ત અને કંઈક ખાઈશ. અને નટુભાઈ એમના ઘેર જશે. પરમ દિવસ મને લેવા આવશે પાછા. ઓકે નટુભાઈ ઓકે. ધીમે મને એવું લાગે નટુભાઈ બી બ્લોગ બનાવતા થાય. હાય ફ્રેન્ડ્સ, હું છું નટવરલાલ અને હું આવી ગઈ છું મેડમ સાથે. એમ પછી એવું થશે હું બંધ કરી દઈશ ને નટુભાઈના વિડીયોમાં હું આવતી થઈ જઈશ. આપણે બે પેલું બનાવીએ આપણે પાર્ટનરશિપમાં. હા પાછા હા એ કહે છે મને મારી ચેનલ બંધ કરાવી છે આમને. હા કંઈ નહીં અમે એમ નીકળીએ ધીમે ધીમે. કેમ કે આઈ થિંક બધાનું પેકઅપ થઈ ગયું છે. બધાનું તો નહીં, પેલું ફેમિલી બાકી છે ને. ખાલી 3-4 છે. અચ્છા એમના પેલા કદાચ ક્લોઝ ને એવું બધું લેશે. ચાલુ છે. અમે નીકળી ગયા છે અને કાલનો દિવસ બ્રેક છે. પણ બરોડામાં શૂટ છે તો હું જઈશ જોવા. આ લોકોનું છે તો હા હું જઈશ. કીધું છે મેં મને હિરોઈન કે આવજો ને દીદી. મેં કીધું હા ચલો આવીશ. એટલે હવે જઈશ ત્યાં. બપોરે એવું હશે ને તો પૂછી લઈશ ક્યાં છે શૂટિંગ. જતી રહીશ રિક્ષામાં. કેમ કે મને એક્ટિવા તો બહુ કંટાળો આવે ચલાવવાની. ગાડી તમારી જોડે હશે. ભાઈ હવે અમે નીકળીએ અને પહોંચીએ છીએ બરોડા ઘેર. મમ્મીને ફોન કરી લઉં.
મજા આવી આજે. આમ ટાઈમ ક્યાં જતો રહ્યો ખબર ના પડી. શૂટિંગ કરવાની બહુ મજા આવી. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ આજે, અને બસ કાલથી શ્રાવણ મહિનો પતી જશે. મતલબ આજે છેલ્લો દિવસ એટલે કાલે પતી ગયું. બધા ખુશ છે, શ્રાવણ મહિનો પતશે એટલે જમવાનું ના તે ને બધું ચાલુ કાલથી. કંઈ નહીં, તો મળીએ ઘરે થોડી વારમાં. ટાટા બાય બાય.